કે જે હવે ચેટ જીપીટી કે એઆઈના કારણે હવે ન્યૂયોર્કર જે બહુ જ જાણીતું યુએસનું મેગેઝિન છે એમાં હું રેગ્યુલરલી ટૂંકી વાર્તાઓ વાંચતો હોઉં છું. તો શીલા હેટી કરીને એક કેનેડિયન ટૂંકી વાર્તાકાર અને નવલકથાકાર છે. એની એક વાર્તા એમાં આવેલી, ક્રેડિટમાં શીલા હેટી એન્ડ ચેટ જીપીટી. એણે કોલાબરેટ કરીને વાર્તા લખેલી અને એ ન્યૂયોર્કરે છાપેલી. એટલે હવે આવા પ્રયોગો પણ થાય છે. તો આપણે હવે જે પહેલેથી એવું છે કે જ્યારે ફિલ્મ આવેલી 1930માં ત્યારે લોકોને એવું કે આ તો કઈ ટેકનોલોજી છે, આ તો દૂર જાઓ. જેમ નવું મોબાઈલ આવેલો ત્યારે બધાને હતું કે આ તો છોકરાઓ બગડી જશે, આ બગાડવાના ધંધા છે. સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ વખતે એવું હતું. હવે એઆઈ વખતે કેમ કે નવી ટેકનોલોજી છે એટલે આપણે રેઝિસ્ટ કરી. પણ થોડા વર્ષમાં એવો સમય આવશે 100% કે આપણે એની સાથે કોલાબરેટ કરતા થઈ જશું. નમસ્કાર, હું છું રામ મોરી અને આજે આપણે એક અદ્ભુત પ્રકારના સંવાદમાં જોડાયા છીએ અને એનું નામ છે નવજીવન ડાયલોગ કન્ટેમ્પરરી રાઇટર સાથે ગુજરાતી ભાષામાં લખતા એક એવા સાહિત્યકાર મિત્રો જેની સાથે આ સમયે વાત થવી બહુ જરૂરી છે. એના કામ વિશે વાત થવી જરૂરી છે કારણ કે બહુ જ આપણને પ્રાઉડ થાય, ગર્વ થાય એ પ્રકારનું એમનું કામ છે. તો નવજીવન ડાયલોગમાં આજે આપણા પહેલા વક્તા છે, આપણી સાથે જે મિત્ર જોડાયા છે, વાર્તાકાર અભિમન્યુ આચાર્ય. અભિમન્યુ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નવજીવન ડાયલોગમાં. અને તમે જે ટૂંકી અવધિ માટે આવ્યા છો ભારતમાં, એની વચ્ચે એક આ તમે સમય અમારા માટે ચોરી લીધો, એના માટે સૌથી પહેલાં થેન્ક યુ રામ, મને આમંત્રણ આપવા માટે. અને હું બહુ જ એક્સાઇટેડ છું આખા સંવાદ માટે. અને આપણે એકબીજાને તુકારે જ વર્ષોથી બોલાવીએ છીએ એટલે આ સંવાદ પૂરતો તું મને તમે કે તો મને કંઈક તારા પગે લાગી ના હું તને તું તારીમાં જ વાત કરીશ. એટલે અમારી બહુ દાયકાઓ જૂની મિત્રતા છે મારી ને અભિમન્યુની. તો એ ફ્રેન્ડશિપને પણ આપણે આમાં સાઈડમાં નહીં મૂકીએ, જોડી જ રાખીશું. બરાબર. અભિ, મને બહુ સરસ મજાનો ચાન્સ મળ્યો છે તારી વાર્તાઓ વિશે વાત કરવાનો, તારા કામ વિશે વાત કરવાનો. પણ સૌથી પહેલાં મારે જે મિત્રો છે એને વાત કરવી છે કે અભિમન્યુ વાર્તાકાર તરીકે ગુજરાતી સાહિત્યમાં પોંખાયો છે, એના વાર્તા સંગ્રહો પોંખાયા છે. નાટ્ય ક્ષેત્રે પણ અભિમન્યુ ખૂબ એક્ટિવ છે. સેડલી એ ત્યાં ગયો પછી એ કામ ખૂબ વધ્યું છે અને એ ક્યાં ગયો એટલે અત્યારે કેનેડામાં અભી રહે છે અને કેનેડામાં એ એક્ટિવલી કામ કરે. હું અભી કહું એટલે અભિમન્યુ આચાર્ય એવું તમે સમજી લેજો. તો એ ત્યાં એક્ટિવલી કામ કરે છે. તો એક થયું કે ચલો એની વાર્તાઓ વિશે, નાટક વિશે વાત થાય. 2020માં પડછાયાઓ વચ્ચે અભિમન્યુનો આ પહેલો વાર્તા સંગ્રહ છે અને પછી આ 24માં લગભગ પણ એનો બીજો વાર્તા સંગ્રહ છે. આ બે વાર્તા સંગ્રહ સિવાય પણ અભિમન્યુનું બહુ બધું કામ છે. મારે સૌથી પહેલાં તને એ પૂછવાનું છે કે સુરેન્દ્રનગરનું તારું ઝાલાવાડનો એક છોકરો અમદાવાદમાં આવી ગયો 17 વર્ષની ઉંમરે, 16 વર્ષની ઉંમરે આવી ગયો હતું. આ વાર્તાઓ સાથે તારું ફેમિલી બેકગ્રાઉન્ડ કેવી રીતે લિટરેચર સાથે જોડાયેલું, તું કેવી રીતે સાહિત્યમાં આવી ગયો? એટલે મારા ઘરમાં રીડિંગનું વાતાવરણ હતું. એટલે લોકો વાંચતા હતા પુસ્તકો. એટલે પુસ્તકો સાથે બહુ જલ્દી, બહુ નાનો હતો ત્યારથી હું જોડાઈ ગયેલો. અને બધા પ્રકારનું વાંચન થતું હતું. અને ઘરમાં ગુજરાતી પુસ્તકો તો હતા જ અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં હતો એટલે એ પુસ્તકો પણ હતા. તો એ રીતે મલ્ટિપલ ભાષાઓમાં જે બાળપણથી જ એક રીડિંગની લગની લાગી ગઈ, એના કારણે વાંચન પ્રેમ અથવા તો શું એટલે સેકન્ડ નેચર જેવું થઈ ગયું કે મને યાદ છે ત્યારથી હું વાંચું જ છું. એટલે તો એ જાણે મારા જીવનનો એ ભાગ જ છે એ રીતે. એટલે એ રીતે મને લાગે છે કે ઘરનું વાતાવરણ પોષક હતું, વાંચન પ્રેમ જગાડી શકે એટલું પોષક હતું. અને પછી લખવાનું તો એક બહુ રેન્ડમ કિસ્સો છે, મને હજી યાદ છે કેમ કે બહુ યુનિક કિસ્સો છે કે ચાલુ કઈ રીતે થયો. કે બીજા કે ત્રીજા ધોરણમાં હોય છું, બહુ નાનો હતો અને મને એક સપનું આવ્યું હતું. બપોરે સૂઈ ગયો હતો અને હું ઉઠ્યો એટલે મારા દાદી મને કે આ તો વાર્તા જેવું છે, તું આને લખી નાખ. એટલે મેં કીધું આવું લખાય તે વાર્તા જેવું હું લખું? અને એ લખી નાખ્યું કે રાહુલ અને જાદુઈ લાકડી, આવું મને આવું નામ કંઈક હતું, ભગવાન જાણે શું હતું. એ મળતી નથી, એક બે પેજની નાનકડી બાળ વાર્તા કંઈક ત્યારે લખી નાખેલી. અને પછી આવું બધું નાનું મોટું મારી રીતે લખતો હતો. અને પછી પ્રિન્ટ ઇન્ડસ્ટ્રી કેવી રીતે ચાલે, પુસ્તક છાપે, એ તો કંઈ જ ખબર નહોતી. એટલે હું એવું કરતો હતો કે મને જ સંતોષ મળે એના માટે
હું જેકેટ્સ બનાવતો હતો પેલા પુસ્તકોના, જાતે જ ચિત્રો દોરીને થીમ પ્રમાણે એક આખો આમ નોટબુકમાં જ સંગ્રહ જેવું કરીને કરતો હતો અને પછી બધાને આપતો હતો. એટલે આવું બધું નાનો હતો ત્યારે લખવાનું આ રીતે એક રમત, એક જે પ્લેફુલનેસ કહેવાય એ રીતે ચાલુ થયેલું. જે વિસ્તારમાં તો હતો ત્યાં સાહિત્યની એક અલગ પ્રકારની મોમેન્ટ્સ ચાલી રહી હતી કે ત્યાં તો એ એટમોસ્ફિયર તને કેવું મળ્યું? અને માસ્ત ખાસ તારા બાપુજી છે એની વાત મને કરવી છે, જેનો પ્રભાવ તારા ઉપર રહ્યો છે. નાના બાપુજીનું તો એવું છે કે એટલે અમારા ઘરમાં એવું છે કે તમે જ્યાં સુધી એ ક્ષેત્રમાં પડો નહીં ત્યાં સુધી કોઈ ગાઈડ ના કરે. એટલે મારી સાથે મારા બીજા ભાઈઓ કે બહેનો બધા છે, તો એવું નથી કે બધા જ, એટલે ઘણા બધા તો વાંચતાય નથી ઘણા. એટલે આમાં કેસ બાય કેસ બેઝિસ પર છે. એટલે એકવાર ખબર પડી કે અચ્છા આને હવે આ લગ્ની લાગી ગઈ છે ને આને આવું બધું લખવા વાંચવામાં જ આનો જીવ છે, તો ત્યારે પછી એ કે સારું તને હવે આવું જ છે તો તું નાના બાપુજી પાસે જા. નાના બાપુજી એટલે મારા દાદા, સગા દાદાના નાના ભાઈ. હા, એટલે એમને અમે નાના બાપુજી કહીએ. હમણાં જ એમનું અવસાન થયું થોડા મહિના પહેલાં. અને એ વર્ષોથી, રમેશ આચાર્ય એમનું નામ, વર્ષોથી એ કવિતામાં સક્રિય અને ત્યાં એ નાનાલાલ સાહિત્ય સભા ચલાવતા સુરેન્દ્રનગરમાં. અને એમણે બહુ વર્ષો સુધી ચલાવી અને એની નહીં તો 100 બેઠકો કરેલી. અને ઝાલાવાડના જે સર્જકો હતા, કવિઓ, લેખકો, એમને એક પોષક વાત, એટલે આપણે ત્યાં જેમ પાક્ષિકી કે બુદ્ધ સભા ને એ ચાલે છે એ પ્રકારનું એક ગ્રુપ એ ત્યાં વર્ષોથી ચલાવતા હતા. હું ક્યારેય ગયો નથી. એટલે એ પણ આ બધું મેં સાંભળેલું છે, કેમ કે હું મોટો થયો ત્યાં સુધીમાં એમની તબિયત થોડી નાદુરસ્ત હતી તો એ સભા બંધ થઈ ગયેલી. પણ હા, મેઇનલી તો પછી ઘરે હું જતો. અને હજી એક મને યાદ છે કે એક પ્રકારનું રિબેલિયસ સ્ટ્રીક જે મારામાં છે એનું કારણ કદાચ નાના બાપુજી હોઈ શકે કે એ ત્યારે પેલી છાપામાં કલમો આવે અને એની હું વાર્તાઓ વાંચું ને એવું બધું લખતો હતો. અને એક મેં એવી વાર્તા લખેલી, મનોરમા નામ હતું, હજી યાદ છે. અને મેં એમને આપેલી તો એમણે સીધી ફેંકેલી કે આવું આપણે થોડી લખવાનું છે, એટલે આ આપણી ક્વોલિટી નથી. આપણે તો એટલે લોકોને કંઈક અંદર હલી જાય અથવા એમને એવું થાય કે આ શું આવ્યું કંઈક, એટલે એમની અલગ જ અસર થવી જોઈએ. આવું તો કે બધા જ જે લખે છે કોઈ પણ છાપું ઉપાડો ને એમાં આવે એવી વાર્તા છે, તો આવું લખવાનો કોઈ અર્થ છે નહીં. એટલે આના કરતાં તું ના લખ, એમણે એવું કીધેલું મને. એટલે પછી મને થોડા મહિના મારું બંધ થઈ ગયું, એક પ્રકારનો ચેન્જ આવ્યો. અને પછી મેં મધુરાઈની બધી વાર્તાઓ વાંચીને એક હાર્મોનિકા લખેલી મારી રીતે, પ્રયોગ કરેલો. પણ એટલે ત્યારથી જેને કહેવાય ને કે આમ ગાડી થોડી પાટે ચડી ગઈ કે એટલીસ્ટ જે લખતો હતો ઇન્ટેન્શનલી લખતો હતો અને એક ઓનેસ્ટીથી પછી લખવાનું ચાલુ કર્યું. એવું નહીં કે હવે આ ચલો આ પ્રકારનું ફોર્મ્યુલા એક વાતાવરણ અથવા એક ફોર્મ્યુલા મળી ગઈ છે વાર્તાની તો એવું લખી નાખીએ. એટલે તો આ એક ઓવરઓલ સુરેન્દ્રનગરમાં, પણ બાકી ગામ ઇટ સેલ્ફ નાનું છે, એવું મોટું કોઈ ખાસ વાતાવરણ નથી. તો ત્યાં અને બીજું હું આમ ઇન્ટ્રોવર્ટેડ એટલો હતો ત્યારે, હજી પણ છું, કે ખાસ એવા મિત્રોય નહોતા મારા. અને તો કરવાનું શું, એટલે મોસ્ટલી હું લાઇબ્રેરીઝમાં જઈને બેસીને વાંચતો રહેતો હતો. તો એના લીધે ઘણું બધું મારા સ્વભાવના કારણે મોસ્ટલી તો, અને એ ગામના કારણે કે તમે ગામમાં કરો શું, તો એના કારણે ઘણું બધું વાંચી લીધું. કદાચ એ સેમ હું એવો ને એવો કદાચ અમદાવાદમાં હોત તો કદાચ એટલું ના વાંચ્યું હોત, કેમ કે મોટા શહેરોના ડિસ્ટ્રેક્શન્સ ઘણા હોય છે, નાના શહેરમાં તમે શું કરો. એટલે આવું એક મને લાગે છે કોઇન્સિડન્સીસ કહો કે અલગ અલગ ફોર્સીસ કહો, એના લીધે એક પોષક વાતાવરણ અને લખવાની શરૂઆત બે થઈ ગઈ. ને પછી 16 વર્ષની ઉંમરે સુરેન્દ્રનગરથી અમદાવાદ શિફ્ટ થયો. અમદાવાદમાં આવ્યો ત્યાં સુધી તું વાંચતો તો થઈ જ ગયો તો ઓલરેડી વાર્તાકારોને. એ ઉંમરમાં કયા વાર્તાકારોનો એક પ્રભાવ હતો તારા મનમાં કે આ વાર્તાકારોએ ટૂંકી વાર્તા સુધી કેવી રીતે તું પહોંચ્યો એ મારે જાણવું છે. એટલે પહેલેથી સ્વરૂપ વાર્તાનું જ પકડાયેલું હતું, ખબર નહીં હવે એ પણ જે પેલી રાહુલ અને જાદુઈ લાકડી લખી હતી ત્યારથી ફિક્શન પ્રત્યે મને આકર્ષણ હતું કે ફિક્શન લખવું છે, નેરેટિવ. એટલે ત્યારથી પછી ટૂંકી વાર્તા, અને મેં ત્યારે 2-3 બાળ નવલ લખેલી એ સમયે, અને એ ક્યારેય છપાણી નથી. 100 વર્ષ પહેલાની વાત, પહેલાની. હા, આ તો બહુ નાનો હતો ત્યારે. અને પછી મને એ થયું કે આવું બધું નહીં, મારે સાહિત્યિક લખવું છે, એટલે એ પ્રકારનું.
એટલે પછી કોન્શિયસલી એ રીતે લખતો થયો. તો નવનીત સમર્પણમાં ત્યારે હજી હું સુરેન્દ્રનગર હતો અને મારી વાર્તા 2009માં કે 10માં પ્રકાશિત થઈ ગઈ 17 વર્ષની ઉંમરે, બરાબર ને? 17 14 કે 15 વર્ષનો જ હતો ત્યારે નવનીત સમર્પણમાં એ વાર્તા બ્લડ ઓન ધ ડાન્સ ફ્લોર કરીને એક આવેલી એ સમયે. અને પછી હું અમદાવાદ એટલે હું અમદાવાદ આવ્યો ત્યારે ઓલરેડી મારી એક વાર્તા આવા પ્રતિષ્ઠિત સામયિકમાં છપાઈ ગયેલી અને અહીંયા આવ્યો તો એક દુનિયા ખુલી ગઈ અમદાવાદમાં. તો પણ ત્યારે મારા જે લેખકો જેનો પ્રભાવ હતો મારા પર એ તો એટલે ટીન એજમાં જેના આપણે ચાહકો હોઈએ એવા બક્ષી, મધુરાય, પન્નાલાલ અને ખત્રી આ મને ત્યારે બહુ ગમતા હતા. જેમ હવે જો કે ઉંમર વધે છે એમ હું બીજા ઘણા નવા અલગ અલગ રાઇટર્સને એપ્રિશિએટ કરતો થયો છું. એટલે હવે મને ધૂમકેતુ એટલા ગમે છે અને હવે દ્વિરેફ મારા પ્રિય છે. એટલે હવે આ બધું પણ ત્યારે એ ટીનેજની સમજ પ્રમાણે આ 4 લેખકો મધુરાય, બક્ષી, પન્નાલાલ, ખત્રી આ 4નું મને એવું હતું કે આમના જેવું લખીએ તો મજા પડે. અને સાયન્સનો વિદ્યાર્થી તું, સાયન્સ કરતાં કરતાં પછી તું BA વિથ ઇંગ્લિશમાં શિફ્ટ થયો. તો આ આખું ચેન્જ કેવી રીતે આવ્યો? તે પ્રયત્નપૂર્વક નક્કી કર્યું હતું કે હવે મારે સાયન્સ નથી કરવું, મારે લિટરેચરમાં આગળ જવું છે. એ ચેન્જ શું હતો લાઈફનો? ના, એમાં એવું હતું કે હું જે કોલેજમાં હતો સેન્ટ ઝેવિયર્સ કોલેજ અમદાવાદ, તો હવે એક સાઈડ તો એવું હતું કે કંઈક આર્ટ્સ રિલેટેડ જ કરવું, પણ બીજી સાઈડ જેમ દરેક મા બાપને ચિંતા હોય અને ઇન જનરલ આપણે ત્યાં જે માઇન્ડસેટ છે કે આર્ટ્સ કરીને તમે શું ઉખાડશો અને ફસાઈ જશો અને નોકરી નહીં મળે અને આ તો, અને આ બધી જેન્યુઇન ચિંતાઓ હતી અને એ હું સમજતો હતો. પણ બીજી સાઈડ મને એ પણ હતું કે મારે ભણવું હતું પ્રોપર ફિઝિક્સ અને મેથ્સ ને એમાં મારે રસ બહુ હતો, પણ એટલીસ્ટ મને એવું લાગતું હતું કે ઝેવિયર્સમાં એ સાયન્સીસ માટે એટલું પોષક વાતાવરણ નહોતું અને આર્ટ્સના લિટરેચરના જે પ્રોફેસર્સ હતા એ બહુ સરસ હતા. એટલે મને એવું હતું કે આ લોકો પાસેથી મને શીખવા મળે તો વધારે સારું. અને ત્યારે મને એક જે ગુસ્સો હતો સિસ્ટમ્સ આપણી એજ્યુકેશન સિસ્ટમ પર કે મારે ફિઝિક્સ અને સાહિત્ય બે ભણવું હોય તો મને એ છૂટ કેમ નથી મળતી? મારે કેમ ચૂઝ કરવું પડે છે કે તું ભાઈ ના કાં આ જ ભણ અથવા આ જ ભણ? એટલે એકચ્યુઅલ જો મને તક મળી હોત તો હું બે કરત. બરાબર. અને એ વિદેશમાં એ બધી તકો હોય છે, તમે ડબલ મેજર્સ અને સાથે મિક્સ્ડ સ્ટ્રીમ્સ કરી શકો છો. આપણે ત્યાં એ સિસ્ટમ હજી નથી આવી, એટલે એના કારણે મારે પછી ફોર્સફુલી આવી ચોઈસ કરવી પડેલી. અને મેઇન કારણ શિક્ષકોનું હતું કે આ લોકો પાસેથી મારે વધારે શીખવું હતું. જે સાયન્સીસના હતા એમાં મને એટલી મજા નહોતી પડતી ઘણા કારણોસર, એટલે પછી શિફ્ટ થઈ ગયો. 1 વર્ષ મેં કરેલું BSc અને પછી ઝેવિયર્સમાં જ હું શિફ્ટ થઈ ગયો હતો. પણ 2012ની વાત તમને કરું કે જ્યારે અમે લોકો ગુજરાતી લિટરેચરમાં નવા એન્ટર થયા વાર્તાકાર બનવા માટે, વાર્તા સમજવા માટે, અને સુજો સાફોની અમારી વાર્તા બેઠકો, સુમન શાહ, સુરેશ જોશી સાહિત્ય ફોરમની આખી જે વિચારધારા છે એમાં અમે લોકો ગુજરાતભરમાંથી બધા વાર્તાકારો ભેગા થતા. એટલે અંજારથી અજય સોની આવે, ભાવનગરથી હું આવું, શક્તિથી પરમાર અમારી સાથે આવે, અમદાવાદથી અભિમન્યુ અમને મળે. તો અભિમન્યુને એ ગાળામાં 2012માં તો હું ને અજય છે ને બહુ વંડરથી જોયા કરતા હતા. ને એક તો તારા રેફરન્સીસ, એટલે હું ને અજય એવું કહેતા કે આપણે તો બીજો જન્મ જ લેવો પડશે. આ જે વાંચન તારું જે પ્રકારનું ગુજરાતી સિવાય વિદેશી સાહિત્યનું પણ તારું જે એક વિશાળ વાંચન હતું તારી પાસે, વાર્તાની તારી પોતાની એક સમજ હતી. આપણે બધા વાર્તાને ક્યાંક સમજવા મથી રહ્યા હતા. આ સુજો સાફોનો તારામાં જે પ્રભાવ રહ્યો છે એના વિશે તો વાત કર. સુજો સાફોનો પ્રભાવ બહુ જબરજસ્ત રહ્યો છે, મારે એકનોલેજ કરવું પડે. સુમન શાહ એ ઇન્વિટેશન આપેલું અને પછી આપણે બધા ત્યાં મળેલા, અને એ પહેલી વાર મને વર્કશોપ કેવી રીતે થાય ટૂંકી વાર્તાની અને કસબ જેને કહીએ ને કે ક્રાફ્ટ શું હોય લેખનનો, એ ત્યાં ખબર પડેલી. કે અને બીજું કે ત્યાં ગુજરાતના 25 થી 30 જેને આપણે મોટા માથાઓ કહીએ ટૂંકી વાર્તાના, એ લોકો હાજર રહે અને એક સાથે તમારી વાર્તાઓ એ સાંભળે 25 લોકો અને વેલ એસ્ટાબ્લિશ્ડ અધિકારી ભાવકો. એટલે ત્યાં મોહન પરમાર આવે, સુમન શાહ આવે, દલપત ચૌહાણ આવે, પરેશ નાયક આવે, મહેન્દ્રસિંહ પરમાર, એટલે બીજા અનેક નામો, એમ દશરથ પરમાર બધા હતા. તો એક પ્રકારની નર્વસનેસ હતી કે યાર આ તો બધા આ લોકો તો એ લોકો છે જેમને વાંચીને આપણે મોટા થયા છીએ
અને એ લોકો હવે આપણી વાર્તા ધ્યાનથી સાંભળે છે અને ચકાસે છે, તપાસે છે, જોવે છે કે આનામાં કેટલું પાણી છે વાર્તાકાર તરીકે, અને પાછા એક કોમેન્ટ્સ આપે છે. તો એ જ્યારે નવા હોય ત્યારે કોમેન્ટ્સ કેવી રીતે લેવી, એનું શું કરવું, ક્રિટિસિઝમ કેવી રીતે લેવું, એનું શું કરવું, તો એ બધી વસ્તુઓ નેવિગેટ કરતાં પણ સુજો સાફોએ શીખવાડ્યું. અને એક કસબની જે સમજ હતી એ ત્યાંથી આવી કે ક્રાફ્ટ શું હોય, પોઈન્ટ ઓફ વ્યૂ શું હોય ટૂંકી વાર્તામાં. તો એ બધું બહુ જબરજસ્ત હતું. એક જેને કમિંગ ઓફ એજ આપણે જેમ જીવનમાં થાય એમ કલાકાર તરીકે પણ એક કમિંગ ઓફ એજ થતું હોય છે. તો મને લાગે છે કે મારું એટલીસ્ટ કમિંગ ઓફ એજ સુજો સાફોમાં થયેલું કલાકાર તરીકે, કે ત્યાં સુધી તમે હજી બાળક છો પણ એક પ્રકારની મેચ્યોરિટી જે આર્ટિસ્ટ તરીકે આવતી હોય, રાઇટર તરીકે આવતી હોય, તો મારા માટે એ સુજો સાફોમાં ફિક્શન રાઇટર, ફિક્શન પૂરતી તો સુજો સાફોમાં જ આવી હતી. અને મેં એ સાથે સુજો સાફોની જેમ જ અમદાવાદમાં વાર્તાકાર જિગ્નેશ બ્રહ્મભટ્ટના ઘરે કલાદ્વીપમાં અમે લોકો જોડાતા. તો ત્યાં જિગ્નેશ બ્રહ્મભટ્ટ, સાગર શાહ, અભિમન્યુ આચાર્ય, હું, પછી વિપુલ વ્યાસ મહેમાન તરીકે ઘણીવાર તો વડોદરાથી ખાસ આવતા, અને એ 15 દિવસે આપણે કલાદ્વીપમાં ભેગા થઈને વાર્તાઓની આવી ચર્ચાઓ કરતા. અને એમાં મહેમાનો પણ આવતા. નવનીત જાની ક્યારેક મહેમાન થઈને આવે, ભરત નાયક આવતા, શક્તિસિંહ પરમાર એકવાર આવેલા, મહેન્દ્રસિંહ આવેલા, કિરીટ દુધાત આવતા. તો એ આખી બહુ બ્યુટીફુલ અમારી વર્કશોપ વાર્તાઓની હતી. અને પછી એ સાથે અભિમન્યુનો પહેલો વાર્તા સંગ્રહ આવ્યો પડછાયાઓ વચ્ચે, અને આ સંગ્રહ માટે એમને 2020માં યુવા ગૌરવ પુરસ્કાર દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા પ્રાપ્ત થયો. એ પછી ગુજરાત સાહિત્ય અકાદમીનું શ્રેષ્ઠ પુસ્તકનું પારિતોષિક પણ આ વાર્તા સંગ્રહને પ્રાપ્ત થયું. અભી મારી એક બીજી વાત ખાસ કરવી છે, કદાચ તારા ધ્યાનમાં પણ નહીં આવી હોય આ વાત. ગુજરાતી સાહિત્યમાં અમુક કિરદારોને લઈને વાર્તાકારોએ અમુક વાર્તાઓ એક શ્રેણીબદ્ધ લખી છે. જેમ કે તખુની વાર્તાઓ અજીત ઠાકોરે કરી હોય, કિરીટ દુધાતે કાળુની વાર્તાઓ કરી હોય. તો એ હર્ષાની વાર્તાઓ રામે કરેલી છે. તો એ અમુક વાર્તાઓ અમુક પાત્રો સાથે ચાલતી રહી છે. મધુરાએ હરિયાની વાર્તાઓ કરી છે. એમ અભિની 4 વાર્તાઓ લાગલગાટ આદિત્ય અને શ્વેતાની વાત કરે છે. અને એ પડછાયો વચ્ચે, રાત, રમત અને રિયર વ્યૂ મિરર, 4 વાર્તામાં 2 પાત્રો અને આખી એના જીવનની આખી એક શ્રેણી જે ચાલે છે, એનું પેચઅપ, એનું વળી પાછું ક્લોઝર આપવાની વાત છે. અને અભિમન્યુ જ્યારે વાર્તા લઈને આવ્યો ને ત્યારે અમને લાગતું, પડછાયો વચ્ચેની વાર્તાઓ જ્યારે વાંચતો, પાક્ષિકીમાં વાંચતો, સુજો સાફો વાંચતો, તો અમને થતું કે આની વાર્તાના વિષય કેવા હતા, કન્ટેમ્પરરી અત્યારનું યુથ જે ઇમોશન્સ અનુભવે છે, કે એનો અંદરનો જે કેઓસ છે ઇમોશનલ, કે ક્યાંક રિલેશનશિપની વાતમાં પણ એ ક્લિયર નથી, ક્યાંક કરિયરમાં પણ ક્લિયર નથી, ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ અને સોશિયલ હેલ્થ, આ ત્રણે જે રીતે ગૂંચવાયેલી છે એની વાર્તાઓ મોટાભાગે અભિમન્યુની વાર્તાઓના વિષય રહ્યા છે. અને અમને કાયમ એમ થતું કે સાયકોલોજી સાથે અભિમન્યુ બિલકુલ એવું કામ કરી રહ્યો છે જે અમારી પેઢીમાં કોઈ બીજો વાર્તાકાર આ વાતને નહોતું કરી રહ્યું. અમે ક્યાંક અમારા ખૂણાઓની વાત કરતા હતા, અમે અમારા વતનની વાત કરી રહ્યા હતા. એ વખતે આ વાર્તાકાર બહુ જુદા પ્રવાહમાં એક્ટિવલી કામ કરતો હતો. અને પછી અભિમન્યુ એ કેનેડાની વાટ પકડી, અને બેંગ્લોરની પણ મારે એ યાત્રા પણ તારી છે, કારણ કે ત્યાંથી થિયેટર આખું તારા મનમાં જરા જુદી રીતે જાગ્યો. તારું ભેષ જે હિન્દી નાટક છે, જેને ત્યાં સન્માન પણ મળ્યું છે ભેષને, એ ખાસ એ બેંગ્લોરનો તારો સમયગાળો અને આ નાટકની વાત, પ્રવેશ તારો જે થયો એની વાત કરતું. એ પ્રવેશ એકચ્યુઅલી બેંગ્લોર પહેલાં થઈ ગયેલો, અને મારે ક્યારેય નાટક માટે હું સિરિયસ નહોતો. મારે ક્યારેય લખવા નહોતા, કરવા નહોતા, ભજવવા નહોતા, કશું જ નહીં. મારે હું જોવા જતો હતો, મને ગમતું હતું લાઈવ થિયેટર જોવું. પણ હું ઝેવિયર્સમાં જ્યારે હતો ત્યારે પેલા યુથ ફેસ્ટિવલમાં એવું થયેલું કે કોઈ સ્ક્રિપ્ટ કોલેજે પસંદ કરેલી ને એમને મજા નહોતી પડતી, અને પછી યુથ ફેસ્ટિવલની તારીખ બહુ નજીક આવતી હતી, તો એમની પાસે 1 દિવસ હતો સ્ક્રિપ્ટ ફાઇનલાઇઝ કરવા માટે. અને મારા 1-2 મિત્રો એમાં સક્રિય હતા, તો એમને ખબર પડેલી કે હું રાઇટર છું, એટલે કે તું લખી શકે. મેં કીધું મને યાર નાટકની કંઈ જ ખબર નથી, સ્ટેજ શું હોય આ તે, એટલે તમે મને કહો છો. અને એ નાનું 10-15 મિનિટનું જે સ્કિટ હોય એ, એટલે મેં કીધું હું ટ્રાય કરું, તમે લોકો કહો છો, પણ આમાં કોઈ ગેરંટી નહીં, અને તમારે મને પાછી આપી દેજો એમ. આમાં કોઈ તમારે ભજવવું જેવું જરૂરી નથી, કેમ કે મને કોઈ જ અનુભવ નથી. પણ મેં લખીને એમને આપ્યું અને બધાને બહુ મજા આવી. અને એ યુથ ફેસ્ટિવલમાં ભજવાનું. હવે ત્યારે શું કોલેજમાં હોય, કોઈ પૈસા ના આપે, કોઈ ક્રેડિટ એવી મળે નહીં, પણ એમને દે વોન્ટેડ ટુ શો ધેર ગ્રેટિટ્યૂડ. એટલે કોઈક રીતે કે
તને અમે થેન્ક યુ કઈ રીતે કહીએ, તો એમણે મને કાસ્ટ કરી દીધો એ સ્કિટમાં એક્ટર તરીકે. અને એ પહેલી ને છેલ્લી વાર હું સ્ટેજ પર એક્ટર તરીકે ગયેલો. અને હા, એટલે એક્ટિંગ તો એ આપણું કામ નથી, મારું ગજુય નથી, મારું કામ પણ નથી. પણ એ ત્યારે મેં કરેલી, એના લીધે થયું એવું કે રિહર્સલ પ્રક્રિયાનો ભાગ બનવાનું એ મને મોકો મળ્યો. અને એમાં મને એટલી મજા આવી. અને નિમેશ દેસાઈ હતા, આટલા મોટા આપણા મોટા ગજાના દિગ્દર્શક, એમણે ડિરેક્ટ કરેલું, ઝેવિયર્સમાં આવતા હતા. તો મને એટલી મજા આવી, મેં કીધું આ રિહર્સલ તો યાર કેટલી જબરજસ્ત વસ્તુ છે કે એક તમે રોજ રૂમમાં આવો છો, કોઈ એક ડિસ્કવરી કરો છો તમારા કામની, અને એ કામ ધીરે ધીરે કોલેબરેટ કરીને બધા જ લોકો સાથે મળીને એક જગ્યા પર પહોંચે છે ધીરે ધીરે રોજ ડિસ્કવરી કરતા. અને એમાં બહુ બધી મેમરીઝ બને છે, હા હા હી હસવું, ખાવું, ચા, વડાપાઉં, એટલે એટલી બધી મને મજા આવી ગઈ. મેં કીધું આ તો મારે કરવું છે, આ વસ્તુ તો મને બહુ મજા પડી. અને પછી એકવાર આ ચાલ્યું એટલે બધાને ખબર પડી કે અચ્છા તું લખે છે, તું સ્ક્રિપ્ટો આપ. એટલે મેં પછી 2-4 નાટકો ત્યારે લખેલા. પછી એક અમદાવાદમાં ભજવાયેલું ઓરોબોરોસ થિયેટરમાં, એક રાઉન્ડ અબાઉટ કરીને નેત્રી અને પ્રતિક રાઠોડ, બે આજે બહુ મોટા કલાકારો છે એ પણ, એમાં એ બંને હતા. 2017માં એ ભજવાયેલું. અને પછી મારું હજી નાટકનું કંઈ ઠેકાણું પડે ના પડે એ પહેલાં માસ્ટર્સ કરવા માટે હું કર્ણાટક ગયો. મણિપાલ યુનિવર્સિટી ત્યાં છે, અને ત્યાં એમનું હ્યુમેનિટીઝ ઇન્સ્ટિટ્યૂટ. અને એ ઇન્સ્ટિટ્યૂટની થોડી વાત એટલા માટે કરું કે બધા મને એ સવાલ પૂછતા હોય છે કે તું તારે એમએ જ કરવું તો એમાં તું કેમ ત્યાં ગયો, એમએ તો બધે થતું હોય છે. પણ મુદ્દો એ છે કે એ જગ્યાએ ઇન્ડિયામાં 1 કે 2 જ એવી જગ્યા છે જ્યાં પ્રાદેશિક સાહિત્ય પર અંગ્રેજીમાં તમારે સ્કોલરશિપ કરવી હોય તો એનું એ સ્પેશિયલિસ્ટ હોય એવા ઇન્સ્ટિટ્યૂટ્સ બહુ ઓછા છે. એટલે જ્યારે એ જગ્યાએ ઇન્ટરવ્યૂ થયેલો તો ત્યારે મેં પૂછેલું કે મારો થીસીસ મધુરાય કે ચંદ્રકાંત બક્ષી કે મોહન રાકેશ પર લખવો હોય માસ્ટર્સનો, તો હું લખી શકું? કેમ કે મારી ડિગ્રી ઇંગ્લિશની છે, પણ મારે મારા ભારતીય સાહિત્યકારો પર કામ કરવું હોય તો કે એ કરી શકો નહીં, અમે એ જ ઈચ્છીએ છીએ. આ ઇન્સ્ટિટ્યૂટ જ એના માટે છે. અને ત્યાં પછી મારા જે ગાઈડ ને હતા તો એ હિન્દી સાહિત્યના સ્કોલર હતા. એમણે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી હિન્દી સાહિત્ય પર પીએચડી કરેલું. તો મેં કીધું કે ઓકે, આ જગ્યા એવી છે જ્યાં મને બહુ પોષક વાતાવરણ મળશે અને મારી જે સ્ટ્રેન્થ છે પ્રાદેશિક ભાષા પર એ મને ત્યાં ખીલવવા મળશે. તો એટલા માટે હું ત્યાં ગયો. અને ત્યાં ગયો પછી ત્યાં શું કરવાનું, એ પણ એક નાનું મણિપાલ, બહુ નાનું ટાઉન છે, બેંગ્લોરની પાસે છે. એટલે ત્યાં નાટકની મેં એક ક્લબ ચાલુ કરેલી, અને પછી ત્યાં સ્ટુડન્ટ સાથે નાટકો કરાયા, ત્યાં કર્યા મેં. અને પછી મારી સ્કિલ વધારવી હતી એઝ અ પ્લે રાઇટ, મારે શીખવું હતું. તો ત્યાં બેંગ્લોરમાં ઇન્ડિયન ઓન્સોમ્બલ કરીને એક બહુ મોટું નેશનલ થિયેટરનું ગ્રુપ ચાલતું હતું ત્યારે. અને એના કરતા હતા કે જેને આપણે આર્ટિસ્ટિક ડિરેક્ટર કહીએ, એ અભિષેક મજુમદાર. અને એમના નાટકો મેં વાંચેલા અને મને બહુ ગમતા હતા. અને કન્ટેમ્પરરી ભારતીય લેખકોમાં એમનું બહુ મોખરે નામ છે. અને મને એવું હતું કે નાટ્ય લેખન શીખવાડે એવી કોઈ ઇન્સ્ટિટ્યૂટ ભારતમાં એવી નથી. પ્લે રાઇટિંગને ડેડિકેટેડ તારે ડિગ્રી લેવી હોય તો તું ના લઈ શકે. એટલે મેં કીધું કે મારે શીખવું હોય નાટક તો હું શું કરું. એટલે મેં અભિષેકને રેન્ડમલી ઈમેલ લખ્યો કે હું બેંગ્લોરની બહુ પાસે છું અને હું ઉનાળામાં મારી પાસે 2-2.5 મહિનાનો સમય છે અને મારે નાટક લખતા શીખવું છે, અને તમે મને શીખવાડશો, બાકી તમે જે કહેશો એ હું કરીશ. તમે એમ કહો કે તારે આ ચાલૈયાની તારે આ જે તમે નાના મોટા જે પણ કામ આપશો એ હું કરીશ. મારી પાસે ફી ભરવાના કોઈ પૈસા નથી, પણ મારે તમારી પાસે પર્સનલી શીખવું છે. તો ઓલ ક્રેડિટ ટુ હિમ કે એણે ઈમેલ મને સામો કર્યો અને એણે મારા માટે 8 વીકનો સ્પેશિયલ નાટ્ય લેખનનો કોર્સ ડિઝાઇન કર્યો. અને એ સમયે એક નાટકના રિહર્સલમાં હતા, તો એ કે તું રિહર્સલના દરેક સેશનમાં બેસજે અને તું ઓબ્ઝર્વ કરજે કે અમે કેવી રીતે કામ કરીએ છીએ. તો 2 મહિના હું, અને ત્યારે 2 મહિના હું બેંગ્લોર રહ્યો. અને આપણા બેનો જે ખાસ ભાઈબંધ છે ચિંતન શેલત, એની સાથે હું ત્યાં રહ્યો. અને હું જતો હતો બેંગ્લોરમાં, અને
પછી મને એક આખી દુનિયા ખુલી ગઈ. કેમ કે આપણે તો નાટકમાં મારું ત્યાં સુધી વાંચન શું હતું કે સેમ્યુઅલ બેકેટ, આયોનેસ્કો એ બધા વાંચતો હતો, અથવા તો આપણે ભારતમાં તો ગિરીશ કર્નાડ, એટલે ગુજરાતીમાં ચીનુ દાદા કે લાઠા કે મદુરાય, ભારતીય સાહિત્યમાં વિજય તેંડુલકર કે કર્નાડ. પણ હવે આ બધા તો જૂના થયા. 80 સુધીમાં એમનો સિતારો ચમકી ગયેલો. 80 પછી કોણ નાટ્ય લેખકો છે ભારતમાં મને કોઈ ખ્યાલ નહીં. વિદેશમાં કોણ છે, અમેરિકામાં, બ્રિટનમાં કે ફ્રાન્સમાં અત્યારે કોણ નાટ્ય લેખકો કોણ છે કંઈ જ ખ્યાલ નહોતો. એ અભિષેકે એની લાઇબ્રેરી મારા માટે ખુલ્લી મૂકી દીધી. અરે વાહ. કે આ ચોપડીઓ, અને તારે એક કામ કરવાનું, જે નાટક તું વાંચે સીન વાઇઝ અનાલિસિસ તારે કરીને હોમવર્ક તરીકે મને બતાવવાનું. તો એના લીધે થયું એવું કે મારી એટલી બધી પકડ આવી ગઈ આ સ્વરૂપ પર, અને એટલી સમજ વિકસી ગઈ એ 2 મહિનાની અંદર. અને પછી એને અસાઇનમેન્ટ આપેલું કે ફૂલ લેન્થ પ્લે લખવાનું છે. ખાલી એવું નહીં કે આપણે વાતો કરીને 8 વીક આવ્યો ને જતો રહ્યો. એક પ્રેક્ટિકલ, છેવટે તો લેખનની વાત છે, તો પ્રેક્ટિકલ તો કરવું જ પડશે. એટલે એક મારું પહેલું ફૂલ લેન્થ નાટક ત્યારે મેં અભિષેક સાથે હું હતો ત્યારે મેં લખેલું, અને એ લખી નાખ્યું. અને બહુ જ બેકાર ને, કેમ કે ફૂલ લેન્થ નાટક પાછું અલગ ચેલેન્જ હોય છે, અને એનું પછી કંઈ થયું નહીં. પછી હું કેનેડા જતો રહ્યો પાછો. એ મારી 2 વર્ષની જર્ની પૂરી થઈ, નાટકનું થોડું બધું કામ કર્યું, પછી હું જતો રહ્યો કેનેડા. અને ત્યાં પછી એક સાયન્સ ફિક્શનનો કોર્સ લીધેલો. ઓકે. અને એમાં મારા એક પ્રોફેસરને મેં રિક્વેસ્ટ કરી, જે પ્રોફેસર હતા, મેં કીધું મારે એક ટ્રેડિશનલ નિબંધ જે આપણે લખીએ એની જગ્યાએ મારે નાટકના સ્વરૂપમાં અસાઇનમેન્ટ આપવું હોય તો તમે મને અલાવ કરો? તો કે બિલકુલ કરું, તું નાટક લખીને આપ, પણ આપણે જે થીમ્સની વાત કરી છે કોર્સમાં એ તારે એમાં કોઈક રીતે જોડવાના. એટલે મેં કીધું ઓકે. એટલે ત્યારે મેં પહેલું અંગ્રેજી નાટક ફૂલ લેન્થ ત્યારે એ લખ્યું. અને લખીને પછી હવે સમયનું કેવું સેટ થતું હોય છે કે એ જ સમયે આપણે રેજ થિયેટર જે છે, એટલે રજિત કપૂર, શહેનાઝ પટેલ, એ લોકો, રાહુલ ડાકુના, આ 3 લોકો મુંબઈમાં ચલાવે છે. અને એ લોકોએ ત્યારે એક વર્કશોપ ઓર્ગેનાઇઝ કરેલી કે પહેલો ડ્રાફ્ટ હોય તમારી પાસે નાટકનો, તમે મોકલો. તો એ આખા ઇન્ડિયામાંથી એમણે મંગાવેલા નાટકો, એમાંથી 10 પાર્ટિસિપન્ટ્સને એ લોકો સિલેક્ટ કરવાના હતા. તો મેં ખાલી મોકલી દીધું કે થાય તો ઠીક છે, ના થાય તો કોઈ આશા કે એક્સપેક્ટેશન વગર, અને થઈ ગયું. વાહ. તો હવે 10 જે પાર્ટિસિપન્ટ્સ એમણે ચૂઝ કરેલા, અને આખો વર્કશોપનો પોઈન્ટ એ હતો કે પહેલો ડ્રાફ્ટ હોય એને એડિટ કેવી રીતે કરવો અને બીજા ડ્રાફ્ટ સુધી કેવી રીતે પહોંચવું. તો ત્યાં પહોંચી ગયો. અને પછી મુંબઈમાં 4 દિવસ રજિત કપૂર, શહેનાઝ પટેલ એ લોકો સાથે વર્કશોપ થઈ. અને ઈરાવતી કર્ણિક, અત્યારે મરાઠીમાં બહુ જ મોટું એ ફિલ્મ અને થિયેટરમાં નામ છે, DSMના એ પેલા છે, તો એ મેન્ટર તરીકે હતા. અને આરગે લહેરી કરીને એક બહુ મોટા લાઇટ ડિઝાઇનર છે મુંબઈમાં, એ પણ હતા મેન્ટર તરીકે. અને પછી બહુ જ બધા એક્ટર્સ આવ્યા, સુકાંત ગોયલ ને એ બધા જ આજે તો એ બધા ફિલ્મ અને OTTમાં બહુ મોટા નામો થઈ ગયા. તો એ લોકો સાથે એક વર્કશોપ થઈ એ નાટકોના સીન્સ લઈને, કે હવે એક્ટરો ભજવે છે તો ખરેખર તમારા સીનમાં તાકાત છે કે એક્ટર્સને અડે અને એક્ટર કમ્યુનિકેટ કરી શકે. તો ત્યારે મને પાછું એક અલગ રીતે આપણે જે સુજો સાફોનું જે કરતા હતા કે વાર્તા હોય અને આપણે એનું ડાયસેક્શન કરીએ, એવું અહીંયા નાટક સાથે થયું કે નાટકની સ્ક્રિપ્ટો હતી અને 10 પાર્ટિસિપન્ટ્સ છે, આટલા બધા મેન્ટર્સ છે, અને ડાયસેક્શન ચાલે છે. એટલે તો એ બહુ જ મને એમાં એ નેરેટિવની સમજ, સીન્સની સમજ, સ્વરૂપની સમજ એમાં બહુ જ વિકસી ગઈ મારી. એટલે હું જાતને નસીબદાર માનું છું કે આ બધું લાકડે માકડા, જેને કહેવાય કે લાકડે માકડા ફિટ થતા ગયા મારા. અને કોઈક ને કોઈ રીતે મને, અને સારા લોકો મને મળ્યા કે અભિષેકે કીધું કે તું આવ શીખવા. આ અનબ્લોક જે પ્લે રાઇટિંગ વર્કશોપ હતી એમાં સિલેક્ટ થઈ ગયું. તો આ બધું મારા પ્રોફેસર હતા, એમણે અસાઇનમેન્ટ પેલો નિબંધની જગ્યાએ કીધું કે તું નાટક. તો આવા ઘણા લોકોનો પણ સહારો હોય છે, આપણે એ એકનોલેજ નથી કરતા, પણ આ ઘણા બધા લોકો ના હોત તો કદાચ આ જર્ની પણ ના થઈ હોત. હા. અને પછી ચાલે છે, ત્યારથી નાટકોમાં સક્રિય છું. એટલે એ જે નાટકનો અને વાર્તાનો પીરિયડ છે, ત્યાં ટોટો ફંડ્સ આર્ટ ફાઉન્ડેશન છે, એની આખી લાંબી યાદી હોય છે, જેમાં તમારું જે ચોક્કસ કામ છે એ ત્યાં એનું નામ તમારું યાદીમાં આવતું હોય છે. અભિમન્યુનું નામ 2 વાર
એકવાર ટૂંકી વાર્તાના ભાગરૂપે ને એકવાર નાટ્ય લેખનના ભાગરૂપે ત્યાં કર્ણાટકમાં હા, એ- બેંગ્લોર થી એ એવોર્ડ આપવામાં Award આવે આપે છે ટોટો છે. ફંડ્સ આર્ટ્સ ટોટો ફાઉન્ડેશન તરફથી હા. 50,000 ની ધનરાશિ હોય છે. ધનરાશિ એ જીતો તો બિલકુલ. પણ એ ના હોય તો તમને એ શોર્ટ લિસ્ટ અને લોંગ લિસ્ટ કરે છે. એટલે કંઈક એમને 400-500 એપ્લિકેશન્સ આવે, ઓકે, એમાંથી એ 20 કે 25 લોકોને લોંગ લિસ્ટ કરે. વાવ. તો એમાં હું 2 વાર બે વાર long list એમાં. થયેલો. અને આ નાટકમાં પછી એને એટલો રસ પડ્યો છે કળામાં, મને એમ કહેતા બહુ જ ગર્વ થાય છે કે 1850થી લઈ 1914 સુધી જે આ ગાળામાં લખાયેલા ગુજરાતી નાટકો છે એ નાટકો વિશેને થીસીસ પોતે કર્યું કે આ નાટકોના એસ્થેટિક અને પોલિટિક્સ કયા પ્રકારના રહ્યા છે. એ આવા એક અદ્ભુત વિષય ઉપર અભિમન્યુ આખો થીસીસ તૈયાર કર્યો. એ થીસીસ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, એ વાત બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એમાં જે કારણ કે પારસી નાટકોનો બહુ મોટો પ્રભાવ રહ્યો છે, એ પારસી થિયેટર વિશે અભિમન્યુ ખૂબ ઊંડો રસ લઈ કામ પાર પાડ્યું. આજે મને એ ગર્વ થાય કે એ નાટક જે શીખ્યો દક્ષિણમાંથી આજે કેનેડામાં નાટકના વર્કશોપ કરાવે છે નાટ્ય લેખનના. હું આમ સોશિયલ મીડિયા સાઇટ ઉપર જ્યારે એણે વર્કશોપ કર્યા પછી વિદ્યાર્થીઓ જે સામા પ્રતિભાવો લખી રહ્યા હોય વાંચન મને એટલી મજા પડે કે આ સુરેન્દ્રનગરથી આવેલો 16 વર્ષનો છોકરો એટલે જર્ની ક્યાંથી ક્યાં પહોંચતી હોય છે. જેને સુજો સાપુમાં અમે જોયેલો, જે ખત્રીની વાર્તાની વાતો કરતો હતો, સુજોની વાર્તાની વાતો કરતો હતો, એ દક્ષિણમાં ગયો, ત્યાંથી કેનેડામાં ગયો અને હવે ભુરિયાન ગોરિયાઓને નાટકો લખતા શીખવે છે. અભિમન્યુ એ હવે આ કેનેડાની તારી નાટ્ય યાત્રા વિશે ખાસ જાણવું છે. કેનેડામાં તો હું થીસીસ એટલે હું પીએચડી માટે ગયેલો. મને ફૂલ સ્કોલરશિપ, હવે આ મારી પાસે જવાના પૈસા નહોતા. જે આ યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓન્ટારિયો, અને પણ હું માસ્ટર્સમાં હતો ત્યારે મારા જે ગાઈડ હતા એમણે કીધું કે તું વિદેશ જા અને તારામાં પોટેન્શિયલ છે. મને ખબર નહોતી, મેં ક્યારેય એવું વિચાર્યું નહોતું કે હું વિદેશમાં જઈશ. આપણે તો મેક્સિમમ મોટું સપનું બોમ્બે સુધીનું હતું કે વધીને બોમ્બે જશું. એમ સુરેન્દ્રનગર ના હોય તો તમે બોમ્બે અટકી જાઓ. પણ એમણે કીધું કે તું વિદેશમાં ટ્રાય કર અને હું તને મદદ કરીશ તારી એપ્લિકેશન પેલી કરવામાં, તૈયાર કરવામાં. એટલે મેં કીધું કે મારી પાસે પૈસા નથી. તો કે વિદેશમાં એવું છે કે તમે પીએચડીમાં એડમિશન લો તો તમને ફૂલ સ્કોલરશિપ મળે, એટલે તારે 1 રૂપિયો પણ ખર્ચવાનો નહીં આવે. એટલે મેં કીધું એવું હોય તો જવું, બાકી અહીંયા તો કંઈ છે નહીં. એટલે કે તું ટ્રાય કર, તને એડમિશન મળી જાય તો જજે. એટલે મેં ટ્રાય કર્યું અને મને 4 જગ્યાએ અપ્લાય કરેલું, એમાંથી 3 જગ્યાએ મને પ્રવેશ મળી ગયો. અને પછી કેનેડા મેં પસંદ કર્યું. 2 જગ્યા યુએસમાં હતી, કેનેડામાં 1 જગ્યા હતી. પણ કેનેડામાં જે ગાઈડ હતા સુપરવાઇઝર, એમનું કામ મને બહુ ગમતું હતું. એટલે મેં આ દેશ, એટલે આવા કારણો હોય છે કે આ દેશ પસંદ કરી દીધો. અને પછી ત્યાં ગયો ત્યારે તો હજી તો 1-2 વર્ષ સેટ થવામાં ગયા. હજી મને કંઈ જ ત્યાં સેન્સ નહોતી પડતી. અને ત્યાં સિસ્ટમ બહુ અલગ છે. હવે ઇન્ડિયામાં બહુ જ જે એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ છે ઇન્ડિયન પ્લે રાઇટ માટે, એ કે અહીંયા કોઈ ફોર્મલાઇઝડ સિસ્ટમ નથી. એટલે તું મને કહે કે તું અભી નાટક લખી દે, હું તને લખીને દઈ દઉં અને તું ભજવી નાખે, અને એટલું ઇઝી છે તમારે પ્લે રાઇટ થવું. જ્યારે ત્યાં એક સિસ્ટમેટિક રીતે ચાલતું હોય છે. એક રજિસ્ટર્ડ કંપની હોય, એ પછી એઝ અ પ્લે રાઇટ તમને હાયર કરે અને પછી તમારે નેટવર્ક બનાવવાનું અને એ ડેવલપ કરે અને એમાં એક આખું વર્ષ જતું રહે. એટલે મને સિસ્ટમ સમજવામાં બહુ ટાઈમ લાગી ગયો ત્યાં કે આ કઈ રીતે ચાલે છે અહીંયા આખું, અને ખાસી બ્યુરોક્રેટિક. બીજો ગેરફાયદો મને એ થયો કે મારી પાસે ત્યાં હજી હું એઝ અ સ્ટુડન્ટ ગયેલો, રેસિડન્સી નહોતી. એટલે ત્યાંનો સિટીઝન ના હોય તો આ લોકો તમને હાયર ના કરે. એટલે તરત તો મારી સાથે કોઈ કામ કરવા તૈયાર નહોતું થતું. પણ જે પેલા અમુક ફેસ્ટિવલ્સ હોય એમાં એ ખુલ્લું હતું. એટલે એમાં મેં પછી થોડા નાટકો લખ્યા અને અમુક લોકોને બહુ ગમ્યા ત્યાં, તો એ લોકો પછી ભજવવા માંડ્યા. અને ત્યાં એક સાવિત્રી થિયેટર ગ્રુપ છે, એ સાઉથ એશિયન થિયેટર, અને મેઇન ગુજરાતી, હિન્દી, મરાઠી આ નાટકો ત્યાં કરે છે એ લોકો. એટલે એમને મારા નાટકોમાં ખાસો રસ પડ્યો. એમણે અમુક નાટકોની ડિમાન્ડ કરી, તો મેં એમના માટે અમુક નાટકો લખીને આપ્યા. અને પછી એ ત્યાં એ ગાડી ચાલુ થઈ ગઈ છે ત્યારથી, તો હજી ચાલે છે. અને પછી તો મને એક એમ્પ્ટી સ્પેસ એટલે મલ્ટી કલ્ચરલ થિયેટર સ્પેસ, એ એના ફાઉન્ડર હતા મજદી બહુમતાર. એ લેબેનોનથી છે, કેનેડામાં આવેલા. અને એમને કંપની એવી સરસ રીતે ચલાવેલી છે કે મલ્ટી કલ્ચર એટલે દુનિયાભરના અલગ અલગ દેશના લોકો આવીને સાથે નાટક કરે, બનાવે. અને એમને એક બર્ઝરી ચાલુ કરેલી. એ મજદી બહુમતાર ગુજરી ગયા, તો એમના નામમાં મેમરીમાં તો એ $5,000 એક બર્ઝરી કોઈ એક જણને મળે દર વર્ષે. તો એનું જે પહેલું વર્ષ હતું એમાં એ મને મળેલું ત્યાં. અને
એ બર્ઝરીના ભાગરૂપે એક નાટક ડેવલપ કરવાનું, ઓકે. અને એ લોકો આખું વરસ મને સપોર્ટ કરે. એટલે રિસોર્સિસ જોઈએ, રિસર્ચમાં હેલ્પ જોઈએ, મારે એક્ટર્સ બોલાવવા છે ને એમની સાથે વર્કશોપ કરવી છે, ક્લાઉનિંગ સ્પેશિયલિસ્ટ બોલાવવા છે એમની સાથે વર્કશોપ કરવી છે. તો એ બધાની એમણે મદદ કરી. અને મેં પાછું એક હમણાં જ નવું નાટક પૂરું કરેલું એ બર્ઝરીના ભાગરૂપે, એન્કર્સ નામ છે એનું, અને એ 2026માં એ કંપની પ્રોડ્યુસ કરવાની છે. એટલે આ આખી એક નાટકની જર્ની આ રીતે. અને વચ્ચે અહીંયા ત્યાં કામ કરતો હતો અને સાથે સાથે અહીંયા પણ ચાલતું હતું. એટલે અભિવ્યક્તિ ફેસ્ટિવલ અમદાવાદમાં જે થાય છે એમાં 2023માં આપણા બહુ જ મોટા નાટ્ય દિગ્દર્શક PS ચારી સરે મારું નાટક સોરિંગ સિક્સીસ એ એમાં ડિરેક્ટ કરેલું. અને મનોજ શાહ જે છે આઈડિયાઝ અનલિમિટેડ વાળા, એમણે એક નાટક મૈત્રી ભાવ કરીને લખાવેલું, જેમાં ધર્મેન્દ્ર ગોયલ જે તારા ફિલ્મમાં પણ હતા એઝ એન એક્ટર, એ મારા નાટકમાં એમણે એ રોલ કરેલો મુખ્ય પાત્રનો. એટલે આ રીતે નાટકની પ્રવૃત્તિ ખાસી ચાલી અને મોટી થઈ ખાસ તો. અને બીજું એવું છે કે અભી તારો પડછાયો વચ્ચેનો પહેલો વાર્તા સંગ્રહ અને પછી 2024માં લગભગ પણ આ બીજો વાર્તા સંગ્રહ આવ્યો. અમે બધા વાર્તાકાર મિત્રો સતત એ વાતો કરતા કે આ અમદાવાદ છોડ્યું ને પછી જે અભી ગયો ને દક્ષિણમાં ગયો, કર્ણાટક પાસે, બેંગ્લોર પાસે, અને પછી કેનેડામાં ગયો, તો એ વાર્તાઓ અચાનક બદલાઈ ગઈ. અને એટલી હદે બદલાઈ ગઈ કે અમને બધાને આમ થયું કે અરે આ એ જ વાર્તાકાર છે જેણે પડછાયો વચ્ચેની વાર્તાઓ આપણને કીધી છે. એટલે હું બ્લેકીની વાત કરું કે મિકીની વાત કરું કે ચુન્ની વાર્તા તો રીટા કોઠારીએ એનો અંગ્રેજી અનુવાદ કર્યો, ધ ગ્રેટેસ્ટ ગુજરાતી શો સ્ટોરી એવર ટોલ્ડ ના સંપાદનમાં એ વાર્તા સ્થાન પણ પામી છે. તો મને મજા એ પડી કે અચ્છા, ત્યારે તો હજી તારી વાર્તાઓના અંગ્રેજી અનુવાદો શરૂ થયેલા, તે પોતે અંગ્રેજી વાર્તાઓ પણ લખવાની શરૂ નહીં કરેલી. અભી અત્યારે અંગ્રેજીમાં પણ ખૂબ લખી રહ્યો છે, હોપફુલી માત્ર અંગ્રેજીમાં જ ન લખે પણ અંગ્રેજીમાં ખૂબ લખી રહ્યો છે. અભી મારે એ પૂછ્યું હતું કે આ વાર્તાઓ અચાનક બદલાઈ ગઈ, પ્લસ આ રતિરાગની વાર્તાઓ નથી. હું આ જ્યારે લગભગ પણ મારા હાથમાં છે 2024માં આવેલો વાર્તા સંગ્રહ, કે માત્ર અતીત રાગની વાતો કરતા હોય કે એ મારું માદરે વતન, એવું બધું નથી. પણ એના વિષયો જે આ મિકી હોય કે બ્લેકી હોય, મારે ખાસ પૂછવું છે કે તારી પોતાની વાર્તાકાર તરીકેની થોટ પ્રોસેસ કેવી રહી હતી કે એ કેનેડામાં, જ્યાં તારી પાસે તારું વાતાવરણ નથી ભારતીય અને તારે વાર્તાઓ કરવાની છે, એક લેખક તરીકે તારી કશ્મકશ શું હતી? એટલે ત્યાં તો જેમ જેમ હું વિકસો છું એમ મારું કસબ પર બહુ ધ્યાન હોય છે. હવે એક વસ્તુ આપણે ત્યાં એવી ચાલે છે કે એટલું બધો વિચાર ના કરવાનો હોય, મનથી આવે એ તો લખી નાખવાનું એમ, અને એમાં પછી ચોળીને ચીકણું નહીં કરવાનું. ને એ પ્રકારની એક માનસિકતાના કારણે થયું છે એવું કે લેખકોના કસબ વિકસતા રહી ગયા છે. અને એનો ગેરફાયદો એ છે કે તમે જો, અને તું પ્રોફેશનલ રાઇટર છે, તને ખબર છે કે તમારે એઝ અ પ્રોફેશનલ રાઇટર તમારે કંઈક કરવું હોય સારું, તો કસબ જ તમને હેલ્પ કરશે. તમને દૈવી પ્રેરણા રોજ નહીં આવે, એ તો તમને વર્ષે એકવાર કંઈક સરસ આઈડિયા આવશે, પણ છતાં તમારે સતત કામ પ્રોડ્યુસ કરવાનું હોય તો તમારે કસબ શીખવો જ રહ્યો. અને એની પકડ તમારી સોલિડ હોવી જ જોઈએ. એક કોઈ પણ કામને તમારે સિરિયસલી લેવું હોય તો એનો કસબ તમારે શીખવો પડે. અને લેખન જરાય અલગ નથી સુથારી કામથી કે કોઈ પણ એ કામથી. તો એ લોકો એમના કસબમાં આટલા ચોક્કસ હોય છે, આટલા પ્રિસાઇઝ હોય છે, તો લેખક તરીકે આપણે તો આંટા જ મારતા હોય છે. એટલે એ બહુ એ એટીટ્યૂડ મારે બદલવો હતો. એટલે બહુ જ કોન્શિયસલી મેં ધ્યાન આપવાનું ચાલુ કર્યું. અને બધા વાર્તાકારોનો અભ્યાસ મારો સતત ચાલતો રહ્યો. અને ત્યાં હતો ત્યારે વાર્તાઓ એની, એટલે મેં બહુ એવા પ્રયત્નો એકચ્યુઅલી નથી કર્યા, જાતે જ બદલાઈ. કેમ કે મારી મેચ્યોરિટી બદલાઈ, મારી ઉંમર વધી, હું ત્યાં ગયો, ઘરથી દૂર જાઓ એટલે જે અલગ પ્રકારનો જે દુનિયા તમને હેરાન કરે અને ભાઠા મારે, જે તમે ક્યારેય વિચાર્યું ના હોય, એ પ્રકારની સ્ટ્રગલો આવે. તો એ બધું રિફ્લેક્ટ થવાનું જ હતું. એટલે એ મારાથી મારી વાર્તાઓ અલગ નથી. એટલે આ બધું મનમાં ચાલતું હતું. એવું નથી કે બધું જ કંઈ મારા અનુભવો પરથી છે, પણ એટલીસ્ટ જે વસ્તુઓ મેં જોઈ ત્યાં, જે વસ્તુઓ ફીલ કરેલી, કે શિયાળો એટલો ગંદો પડે ત્યાં, 4 મહિના અંધારું હોય, બરફ જ બરફ હોય. તો એ તમે અમદાવાદના તડકા કે સુરેન્દ્રનગરના તડકા જોયા હોય અને ત્યાંથી તમે અંધારિયા વાતાવરણમાં જતા રહો, તો એ સાયકોલોજીકલી તમને બહુ અલગ રીતે અસર કરે, જે તમે ક્યારેય પ્રેડિક્ટ ના કરી શકો. તો એ આખા વાતાવરણમાં સર્વાઈવ કરવું, કેવી રીતે રહેવું, એ બધું જ
જ્યારે તમે એ ફીલ કરો ત્યારે પછી વાર્તામાં રિફ્લેક્ટ થાય જ. અને છતાં પાછું એવું નહોતું કે મને વતન મિસ થતું હતું કે મારે તો એમ મારું ભારત ત્યાં શું અને મહાન, એ બધું એવું નહોતું. મને મજા બહુ પડતી હતી કેનેડામાં, બહુ જ હું મજા કરું છું હજી પણ. એટલે એ પ્રકારનો જે અતીત રાગ, જે ડાયસ્ફોરાની એક ટિપિકલ ઇમેજ થઈ ગઈ છે, એવું કંઈ નહોતું. મને એવું હતું કે અહીંયા હું જે લાઈફ જીવું છું એનું એક ચિત્ર મળે કે કેનેડામાં કોઈ ગુજરાતી યુવાન રહેતો હોય તો એ કેવી લાઈફ ખરેખર જીવે છે, એનું એક સ્નેપશોટ બધાને મળે. કેમ કે આપણે જોઈએ કેટલા બધા લોકો જાય છે વિદેશમાં, કેનેડા, યુએસ, ઓસ્ટ્રેલિયા, તે બધે. તો એ એક આખી જનરેશન છે જે ત્યાં ગયેલી છે અને એમનો અવાજ કોઈ બનતું નથી ગુજરાતીમાં. જ્યારે જોઈએ તો હજી જે જૂના જતા રહ્યા છે, મધુરાય કે બાબુ સુથાર કે પન્નાના, કે એ જનરેશનની સરસ વાર્તાઓ એમણે લખેલી છે, પણ આપણી પેઢીમાં એ અવાજ કોણ બનશે? અને બીજું એવું કોઈ કોન્શિયસ હું નહોતો કે મારે અવાજ બનવું છે આતે, પણ મને એવું હતું કે આ એક વાત થવી જોઈએ કે અહીંયા જે યુવાનો રહે છે એ બધાને, અહીંયા ઇન્ડિયામાં એવું હોય છે કે ત્યાં જાઓ એટલે જલસા કરે છે બધા, પણ એકચ્યુઅલી બહુ હાર્ડ લાઈફ હોય છે અને એ ચિત્ર મળે એવો મારો પ્રયત્ન હતો. ને હવે અત્યારે રાઈટ નાવ 2025માં આપણે જ્યારે વાતો કરી રહ્યા છીએ, મારે એ પૂછવું છે કે વાર્તાકાર અભિમન્યુને મેં મળ્યા, મેં નાટ્ય લેખક અભિમન્યુને મળ્યા, સાહિત્યના કયા એવા ફોર્મ છે જેમાં હજી તારે વધારે કામ કરવું છે, કે તને પોતાની ક્યુરિયોસિટી છે કે મારે આ ફોર્મમાં હજી કામ કરવું છે? હવે નોવેલ તો આ વર્ષે લખી જ નાખવી છે, એટલે એમાં એવું છે કે છેલ્લા થોડા વર્ષોથી હું લખું અને કંઈક ને કંઈક આવે, થીસીસ આવે. આ મારા હમણાં લગ્ન થયા ગયા વર્ષે, તો હવે લગ્ન થાય તો હું નોવેલ તો સાઈડમાં જ મૂકી દઉં ને. એટલે આ બધું જ તો લાઈફમાં કંઈક ને કંઈક આવતું રહેતું હતું, જેના લીધે હું એ પુસ્તક પૂરું નહોતો કરી શકતો. પણ હવે એક પ્રકારની થોડી નિરાશ છે મારી પાસે. 6-1 મહિના એવા છે જ્યાં હું આ નવલકથા પૂરી કરી શકું એમ છું. એટલે મારો નેક્સ્ટ પ્રોજેક્ટ એ જ છે કે નોવેલ પૂરી કરવી. અને એ સિવાય ફિલ્મોમાં મેં પદાર્પણ કરેલું છે અને મિકી પરથી એક ફિલ્મ બની રહી છે, મિકી વાર્તા પરથી, અને એ આ વર્ષે આવશે. એટલે આ 2 સ્વરૂપો નવા છે મારા માટે. નોવેલ્સ મેં લખેલી છે, પબ્લિશ ક્યારે નહોતી થઈ, પણ એક હવે પબ્લિશેબલ નોવેલ હું લખું છું અત્યારે. અને ફિલ્મોમાં મારે જવું છે, જોઈએ. મને એ સ્વરૂપ હજી શીખું છું, એટલે ખબર નહીં વોટ ઇટ હેઝ ઇન સ્ટોર ફોર મી, પણ આ 2 સ્વરૂપો મારે એક્સપ્લોર કરવા છે. અને બીજું કે અંગ્રેજીમાં રાઇટિંગ, છેલ્લા 2-3 વર્ષથી મારું મોસ્ટલી રાઇટિંગ, આ જે વાર્તાઓ છે એ તો એની પહેલાંની હતી, એટલે અંગ્રેજીમાં થઈ ગયું છે. હવે એના બહુ કોન્શિયસ કારણો નથી. મેઇન તો ત્યાં મારું ગુજરાતી કોની સાથે બોલવાનું, ગુજરાતી સાથે એ રીતે નાતો છૂટી ગયો છે. અને એના કારણે મારી થોટ પ્રોસેસ, મારું વાંચન, મારું ભણવાનું, મારું ભણાવવાનું બધું જ અંગ્રેજીમાં થતું હોય છે. તો વાર્તાઓ પણ અંગ્રેજીમાં આવવા માંડી છે, એટલે લેખન અંગ્રેજીમાં થવા માંડ્યું છે. તો એ પણ એક એની જાતે જ થયેલો એક નૈસર્ગિક પ્રકારનો એક ચેન્જ છે. તો એને હું આવકારું છું. એવું કોઈ મને એવું નથી કે ના મારે તો પરાણે ગુજરાતીમાં જ હવે લખીશ, હું ગુજરાતી લેખક છું તો ગુજરાતીમાં આવે તો એમાં લખું છું. જે ભાષામાં મને સૂઝે છે એમાં હું લખું છું. પણ એ જ વાર્તાનો ગુજરાતી અનુવાદ પણ તો કરી શકે ને? હા, એ મારી પ્રેક્ટિસ ચાલુ છે કે હું અંગ્રેજીમાં લખું તો એનું ગુજરાતી કરું છું, ગુજરાતીમાં લખું તો એનું અંગ્રેજી કરું છું, વચ્ચે એનું હિન્દી કરી નાખું છું ક્યારેક. એટલે એ ભાષાઓમાં વિહાર કરવાની મને મજા પડે છે. અને દરેક ભાષા એનો સ્વભાવ લઈને આવે છે, તો એ સ્વભાવ તપાસવાની મજા પડે છે. અને એના લીધે પાછો કસબમાં તો હેલ્પ થાય છે. તમે જ્યારે અનુવાદ કરો ત્યારે તમે યુ આર ફોર્સ્ડ કે તમારે બહુ જ ધ્યાનથી કૃતિ વાંચવી પડે. એટલે મારી જ કૃતિ હું એક 3rd પર્સનની રીતે વાંચું બહુ ધ્યાનથી, અને પછી એ કસબ સમજીને, એના ટોન સમજીને બીજી ભાષામાં એને લઈ જાઉં. તો એ પ્રોસેસ પણ બહુ એનાથી બહુ શીખું છું. એટલે અત્યારે અભિમન્યુ અંગ્રેજી ભાષામાં પણ ખૂબ લખી રહ્યો છે એક્ટિવલી. મને છે ને ખાસ, કારણ કે મને એનું ઉચ્ચારણ કરતાં આવતો ભવ નીકળી જશે, મેં ખાસ લખી રાખ્યું છે, કારણ કે મને બહુ રસ પડ્યો. ગુજરાતી ભાષાનો કદાચ આ પહેલો એવો સર્જક છે જે અંગ્રેજીમાં લખી રહ્યો છે ને, એને જે કેટલાક પુરસ્કાર મળ્યા છે. એક તો ઓસ્ટિન ક્લાર્ક પ્રાઇઝ ફોર લિટરરી એક્સેલન્ટ ટૂંકી વાર્તા માટે
અને એડિન ફિક્શન કોન્ટેસ્ટમાં એડિન મિલ્સ રાઇટર ફેસ્ટિવલમાં પણ અભિમન્યુની વાર્તાઓ એનું સાહિત્ય પોખાયું છે. વર્ષ 2023માં એની મિકી જે વાર્તા જેની વાત એના પરથી ફિલ્મ હવે થઈ રહી છે, એ મિકીને એતદમાં પ્રકાશિત થયેલી વાર્તા, જેને 2023માં ગીતા નાયક ગદ્ય પારિતોષિક પણ મળ્યું છે. એટલે અભિમન્યુ કન્ટિન્યુ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાંથી પુરસ્કારો પ્રાપ્ત કરી રહ્યો છે. નાટકમાં એક્ટિવલી કામ કરી રહ્યો છે. હવે નવલકથા પણ પ્રકાશિત કરવાનો છે. અભી મારે તને આ છેલ્લી વાત એ પૂછવી છે કે અત્યારે 2025માં એક યુવા લેખક તરીકે હવે હું તને માત્ર ગુજરાતી વાર્તાકાર એવી રીતે બાંધી નથી દેતો, કારણ કે તું 3 ભાષામાં એક્ટિવલી કામ કરી રહ્યો છે. સાહિત્યનું ભવિષ્ય તું કઈ રીતે જોઈ રહ્યો છે? સાહિત્યનું ભવિષ્ય એટલે આપણે બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટાઈમમાં જીવીએ છીએ, એટલે મારી પાસે બહુ ચોક્કસ આન્સર નથી કે ભવિષ્ય. પણ મને એટલી ખબર છે કે ઘણા લોકો લખતા થયા છે. હવે સોશિયલ મીડિયાને બધા મોસ્ટલી નેગેટિવલી જ જોતા હોય છે કે સોશિયલ મીડિયાના કારણે લોકો વાંચતા બંધ થઈ ગયા. પણ બીજી તરફ હું જ્યારે જોઉં છું કે બહુ બધા લોકો લખતા પણ થયા છે, અને જે સંસ્થાઓ છે, આપણા જે સ્ટ્રક્ચર્સ છે, એ ઘણીવાર નવા લેખકને એ પ્રકારનું પોષક વાતાવરણ પૂરું નથી પાડતા. તો એમના માટે સોશિયલ મીડિયા એક્સપ્રેસ કરવાનું એક સરસ માધ્યમ બને છે, અને ઘણા લોકો એમની કરિયરો બનાવી દીધી છે સોશિયલ મીડિયામાં એક્સપ્રેસ કરીને, અને બહુ સરસ લખતા હોય છે. એટલે સોશિયલ મીડિયા ગણો કે જે હવે ચેટ જીપીટી કે એઆઈના કારણે હવે ન્યૂયોર્કર જે બહુ જ જાણીતું યુએસનું મેગેઝિન છે, એમાં હું રેગ્યુલરલી ટૂંકી વાર્તાઓ વાંચતો હોઉં છું. તો શીલા હેટી કરીને એક કેનેડિયન ટૂંકી વાર્તાકાર અને નવલકથાકાર છે, એની એક વાર્તા એમાં આવેલી. ક્રેડિટમાં શીલા હેટી એન્ડ ચેટ જીપીટી એણે કોલાબરેટ કરીને વાર્તા લખેલી અને એ ન્યૂયોર્કરે છાપેલી. એટલે હવે આવા પ્રયોગો પણ થાય છે. તો આપણે હવે જે પહેલેથી એવું છે કે જ્યારે ફિલ્મ આવેલી 1930માં ત્યારે લોકોને એવું કે આ તો કઈ ટેકનોલોજી છે, આ તો દૂર જાઓ. જેમ નવું મોબાઈલ આવેલો ત્યારે બધાને હતું કે આ તો છોકરાઓ બગડી જશે, આ બગાડવાના ધંધા છે. સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ વખતે એવું હતું. હવે એઆઈ વખતે કેમ કે નવી ટેકનોલોજી છે એટલે આપણે રેઝિસ્ટ કરી. પણ થોડા વર્ષમાં એવો સમય આવશે 100% કે આપણે એની સાથે કોલાબરેટ કરતા થઈ જશું, એમાંથી શીખતા થઈ જશું, અને એક મિત્ર તરીકે આપણે, જેમ આજે આપણા માટે વોટ્સએપ ઇનેવિટેબલ છે કે ઇન્સ્ટાગ્રામ ઇનેવિટેબલ છે, એ રીતે એઆઈ ઇનેવિટેબલ થઈ જશે, અને એ બહુ અલગ દિશાઓમાં આપણી વાર્તાઓને પણ લઈ જશે. અને એ સારું થશે કે ખરાબ એવો કોઈ મોરલ જજમેન્ટ હું અત્યારે નથી આપતો, ઇટ ઇઝ ટુ સૂન ટુ સે. પણ આપણે બહુ ઇન્ટરેસ્ટિંગ સમયમાં જીવીએ છીએ, અને આગળ જતાં હું ધ્યાનથી જોઉં છું કે આ બધું ક્યાં જાય છે. એટલે આઈ એમ જસ્ટ વેઇટિંગ. એટલે તે રાઇટર તરીકે તારા જે દરવાજા ખુલ્લા રાખ્યા છે ને, હું મેં તારામાં એક આ ઓબ્ઝર્વ કર્યું છે, જેમ કે અભિમન્યુ બહુ ઇન્ટરેસ્ટિંગ કામ કરી રહ્યો છે. એ જે પલ્પ ફિક્શનની આપણે વાત કરતા હોય તો ડિટેક્ટિવ જે આખું લિટરેચર છે એના પર તને એટલો બધો રસ હંમેશા પડ્યો હોય છે. ડિટેક્ટિવને મોટાભાગે આપણે આમ ટાઈમપાસ તરીકે પણ જોતા હોઈએ છીએ કે ભાઈ ટાઈમપાસ લિટરેચર, પણ એના ઉપર તે બહુ સિરિયસલી ધ્યાન આપ્યું છે. અને વિશ્વમાં લખાતું ઉત્તમ જે ડિટેક્ટિવ લિટરેચર છે એના ઉપર તું ને કિરીટભાઈ ખાસી વાતો, કિરીટ દુધાત સાથે તું વાતો કરતો હોય છે. એટલે એક બાજુ ચિંતન શૈલજ જેવા લેખક મિત્રો, એક બાજુ કિરીટ દુધાત જેવા, એટલે આ બે રેન્જમાં તું બે પેઢી સાથે આ રીતે કામ પાર પાડી રહ્યો છે. ગુજરાતી સાહિત્યના ડિટેક્ટિવમાં તને એવો અનુભવ થયેલો, કારણ કે તું વિશ્વ સાહિત્યનું આ જાસૂસી કથાઓનું વિશ્વ જોઈ રહ્યો છું, ગુજરાતમાં એવો તને કયા અનુભવ થયેલા? ગુજરાતી ડિટેક્ટિવ સાહિત્યની વાત હું કરું, હમણાં મારું એના પર જ કામ ચાલે છે, અને મારે એ કહેવું છે કે ગુજરાતી ડિટેક્ટિવ સાહિત્યની પરંપરા બહુ જ રીચ છે, બહુ જ રીચ છે, પણ આપણને કોઈને ખબર નથી. કેમ કે એ પુસ્તકોની નોંધો આપણા ઇતિહાસ, ગુજરાતી સાહિત્યના ઇતિહાસોમાં નથી લેવાની, કારણ કે એને સાહિત્ય ગણવામાં નહોતું આવતું ત્યારે પણ, અને આજે પણ આપણે એને એ રીતે જ જોઈએ છે કે આ તો ટાઈમપાસ છે, આ તો ચીલા ચાલુ છે, એ જ. એટલે એના કારણે થયું એવું કે એક આખી પરંપરા પોપ્યુલર ફિક્શનની, એનાથી આપણે બધા જ અજાણ છીએ. એટલે એના ઇતિહાસોમાં એની નોંધ નથી, એના પર કોઈ લેખો નથી લખ્યા, પુસ્તકો નથી લખ્યા, કશું જ નથી. હવે હું અત્યારે લાઇબ્રેરીઓમાં, હમણાં હું મુંબઈ હતો, ફાર્બસ ગુજરાતી સભામાં ગયેલો, એશિયાટિક સોસાયટીમાં ગયેલો, અલગ અલગ જગ્યાએ જઈને હું એ પુસ્તકો શોધું છું, એના પર લેખો લખું છું. હવે પરમ દિવસે મારે ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી છે, મોનાશ યુનિવર્સિટી, બહુ જ મોટી, એ લોકોએ મને આમંત્રણ આપેલું છે લેક્ચર આપવા, અને મારો વિષય છે શેરલોક હોમ્સ ઇન ગુજરાતી. અરે વાહ! એટલે ગુજરાતીમાં શેરલોક હોમ્સની કથાઓ તું નહીં માને, પણ 1899માં આપણે જેને મહાન ભદ્રમભદ્ર અને રાયનો પર્વતના સર્જક ગણીએ છીએ, રમણભાઈ નીલકંઠ,
એમણે રૂપાંતર કરીને મૂકેલી અને આ વાત કોઈને ખબર નથી. અને આ 1899 છે, એટલે આ ગોવાલણીથી ઘણા વર્ષો પહેલાં, એટલે પહેલી ટૂંકી વાર્તા મલયાનીલની પહેલાં આવી ગઈ હતી. એટલે આવા બધા તમે હિસ્ટ્રીમાં જાઓ તો તમને બહુ બધું આવું મળતું હોય છે. એટલે મારું હમણાં આના પર કામ ચાલે છે અને આવશે એક આખું પુસ્તક આવશે આગામી 1-2 વર્ષમાં, ખાલી ગુજરાતી ડિટેક્ટિવ સાહિત્ય પર. કેમ કે મને એવું છે કે એ પરંપરા મને બહુ ગમે છે. હું પર્સનલી ફેન છું એ જોનરાનો. મને ડિટેક્ટિવ સાહિત્ય બહુ જ ગમે છે અને મને એનો પક્ષપાત છે. અને મને હંમેશા એવું હોય છે કે જે ઉવેખાયેલા છે, ભલે એ પ્રકાર હોય, લોકો હોય કે કંઈ બી હોય, તો એનો પક્ષ હું લઉં, હું સત્તાના પક્ષમાં નહીં એમ. તો આવું એક લેખક તરીકે મારું હંમેશા નાના મોટા કોઈ પણ જગ્યાએ સ્ટેન્ડ રહ્યું છે. તો આ ડિટેક્ટિવ સાહિત્યમાં પણ એવું છે કે આને કોઈ જો નહીં આનું કરે તો હું કરીશ. એટલે સરસ કામ થઈ રહ્યું છે અને મને બહુ જ મજા પડી રહી છે. એટલે મને અભી વાત કરી, કિરીટ દુધાત એકવાર એવી વાત કરેલી કે તમે કશું લખી નાખો ને એ તમારી કળા છે, બરાબર, ચલો કે તમને એ તમે બ્લેસ્ડ છો, પણ પછી કન્ટિન્યુ લખવું છે ને એ તમારા ક્રાફ્ટ પર કામ કરવાનું. આજે તું બોલી રહ્યો હતો સતત કિરીટભાઈનું વાક્ય મને મારા મનમાં આવી રહ્યું હતું. તારા કન્ટેમ્પરરી સાહિત્યકાર મિત્રો છે, યુવા મિત્રો, અને હવે જે નવું લખવાના, જે આ જોઈ રહ્યા છે ને, જેને લખવું છે, લખવામાં પ્રવેશ કરી રહ્યા છે, જે વાંચવાના એક્સપ્લોર કરી રહ્યા છે, એવા લોકોને તારે કસબ અને ક્રાફ્ટ વિશે કંઈ કેવું હોય તારા અનુભવના આધારે, તો તું અંતે શું કહેવા માગીશ? કસબના ક્રાફ્ટ વિશે હું એવું કહીશ કે કોઈની પણ પાસે શીખવા મળે તો શીખી લેવું. અને એ શીખવા તમને એટલે તમારા સમકાલીનો પાસેથી પણ મળશે, તમને તમારા સિનિયર્સ પાસેથી પણ મળશે, તમારા જુનિયર્સ પાસેથી પણ મળશે. અને બીજું કે પુસ્તકોમાંથી એટલે એનાલિસિસ કરવાનું ચાલુ રાખવું, ક્લોઝ રીડિંગ કરવું હંમેશા. આપણે જે વાંચી જઈએ, હવે વાંચવું એક વાત છે, પણ લેખક તરીકે વાંચવું એ એક શીખવાની વસ્તુ છે. તો લેખક તરીકે વાંચતા શીખી જઈએ, જ્યાં આપણને એટલે રિવર્સ એન્જિનિયરિંગ કરવાનું. કોઈ પણ વાર્તા વાંચીએ તો એના બધા જ એલિમેન્ટ્સ છૂટા પાડી દેવાના કે આ પ્લોટમાં શું થયું, કેરેક્ટર્સનું શું થયું. જ્યારે એ આપણે ટેવના ભાગરૂપે કરવા માંડશું ત્યારે પછી આપણને બધું જ ક્લિયરલી સમજાઈ જશે. અને એ મને લાગે છે પ્રેક્ટિસથી ધીરે ધીરે આવતું હોય છે. પણ હું આઈ વિલ અર્જ એવરીબડી કે બધા જ એ કરે, એનાથી ઇન જનરલ ક્વોલિટી ઉપર આવે છે, એ મેં જોયું છે. તો આ મારું એક નમ્ર વિનંતી કહીએ, એડવાઇસ તો નહીં પણ આવું. તો આ મારી પાસે અભિમન્યુનો પડછાયો વચ્ચે વાર્તા સંગ્રહ રંગદ્વાર પ્રકાશને આ વાર્તા સંગ્રહ પ્રકાશિત કર્યો છે અને 2024માં આવેલું લગભગ પણ આ ડિવાઇન પ્રકાશનનું પુસ્તક છે. આ બંને પુસ્તકો તમે ખાસ મેળવીને વાંચજો તો અભિમન્યુની વાર્તાની એક આખી રેન્જ તમને સમજાશે. મને એવી અપેક્ષા છે કે આવતા વર્ષે જ્યારે આપણે બેઠા છે વાત કરવા માટે ત્યારે મારી પાસે તમારી નવલકથા પણ હશે અભી, અને આ જે ફિક્શન ડિટેક્ટિવ ફિક્શન વિશે તમે જે વાત કરવાના છો એ જાસૂસી કથાનો આખો તમારો એક, મને તો એ પણ અપેક્ષા છે કે પેલું જે નાટક ઉપર તમે જે કામ કર્યું છે એનું પણ એક રસપ્રદ પુસ્તક તમે જરા, થીસીસ થોડુંક હાર્ડ હોય છે, પણ એને લોકો સુધી વાત પહોંચે કે આવા નાટકો રસપ્રદ શૈલીમાં એ પણ એક પુસ્તક તમારા તરફથી અમને મળે અને વધુમાં વધુ ગુજરાતી કથાઓ આવે. એ મારો પર્સનલ લોભ છે કે ગુજરાતી વાર્તાઓ તમારી બંધ ના થાય. તો આ હતા અભિમન્યુ આચાર્ય, જેને સુરેન્દ્રનગરથી શરૂ કરીને આખું કેનેડા સુધીની એની જે જર્ની હજુ તો સ્ટાર્ટ થઈ છે અને એને જે પ્રકારના સન્માન મળી રહ્યા છે, અમને બહુ જ પ્રાઉડ થાય સાંપ્રતમાં કે અમારી પેઢીનો એક એવો વાર્તાકાર છે જેણે પોતાની જાતને બાઉન્ડ્રીમાં બાંધી નથી, એણે સ્વરૂપોમાં પણ પોતે ખૂબ કામ પાર પાડી રહ્યો છે અને આજે પણ એના ક્રાફ્ટને લઈને કોન્શિયસ છે. મને બહુ અપેક્ષા છે કે આવનારા સમયમાં સ્ક્રીન ઉપર અભિમન્યુના કામ મેક્સિમમ જોવા મળશે. વાર્તા અને નાટક સિવાય નવલકથાઓમાં, કવિતાઓમાં, અનુવાદમાં પણ અભિમન્યુ જરા જુદી રીતે અમારા સુધી પહોંચે એવી બહુ બધી અપેક્ષાઓ છે. ખૂબ ખૂબ આભાર રામભાઈ, તમે બહુ સરસ સવાલો પૂછ્યા મને, પણ થેન્ક યુ. અને યુ આર ધ ફર્સ્ટ ગેસ્ટ. નવજીવન ડાયલોગ્સની અમારી શ્રેણીનો તું આ પહેલો મહેમાન છે અને આઈ એમ વેરી હેપી કે તારી સાથે આ સ્પેસ શેર કરીને એ વાતો જાણવા મળી. કારણ કે હું એવું માનું છું કે અહીંયા જોનારા એવા પણ મિત્રો છે જે તારી પ્રકૃતિના બેઠા છે, જેને વિશ્વ સાહિત્ય વાંચી રહ્યા છે, જે ખૂબ, તો એને ધક્કો મળશે કે એ બહુ રાઇટ વેમાં આગળ વધી રહ્યા છે. તો આપણે ફરી મળીશું નવજીવન ડાયલોગ્સની આ શ્રેણીમાં બીજા નવા એક સાહિત્યકાર સાથે, આ યુવાનો સાથે જેની પાસે કહેવા માટે બહુ બધી વાતો છે, એ વાતો કઢાવીશું અને આપણે આપણા ક્રાફ્ટમાં વધારે પાવરફુલ થઈએ એવી અપેક્ષા સાથે. થેન્ક યુ.